લાલો કે આવું તો દરિયા રસોઈની સુગંધ મારું પેટ ભરાઈ ગયું છે, હવે ખાવાની ઈચ્છા રહેતી નથી. તો લાલાએ એમ ન કીધું થાળી નીચે મૂકતો એકાદો કોળિયો રાખું પછી જવાબ આપું. ભાવ હતો, ગોપીઓનો ભાવ હતો. ભગવાન ભાવ જમે છે અને ભગવાનને કોઈ ભેટ પ્રેમથી જ કરી શકે છે, બાકી કોઈ બળથી કળથી કે પૈસાથી કોઈ ભેટ કરી શકતા નથી ભગવાનને. એટલે કોઈ આપણે પેલી કરી લઈ ને એક રાધાન કાન એક મીરામ શ્યામ જોને અહીં કોરણ ને પ્રીતમ ના નામ, પણ પ્રેમ તો અધૂરો રહ્યો, ભગવાન પણ ભૂલો પડ્યો. પ્રેમમાં ભગવાન પણ ભૂલો પડ્યો રે, પ્રેમમાં ભગવાન પણ ભૂલો પડ્યો. ભગવાનને વશ કરવા તો પ્રેમ સિવાય ભગવાન વશ થતા નથી. એમ વિદુરજીની ઘરે જમવા આવ્યા છે, ભગવાનને કેળું ખાવા માટે આપે છે. વિદુર પત્ની જે કેળું છે એનો ઘા કરીને સાહેબ ખાવા આપે ભગવાનને, પણ ભગવાન એમ નથી કહેતા એવી માલ વૈયો હાથમાં સાહેબ થઈ છે. ભગવાન સાહેબ ખાવા જરૂરી. બે કેળા સાહેબ આવી ત્યાંથી વિદુરજી આવ્યા. વિદુરજીની ઘરવાળાને કહે છે કે આ તું શું કહેશો, ભગવાનને કેળો નતો ઘા કરી દે ને સાહેબ દેશો. ત્યારે તો એને ખબર પડી ભગવાનને મેં શું ગૌરાઈ. પ્રેમથી ભગવાન વિદુરજીની આ ભાજી થાય છે. વિદુરજી કહે છે ભગવાન કેમ લાગે છે, કોઈ ચાન્સ ખરો? હસ્તિનાપુરની રક્ષા થાય એવું કોઈ ચાન્સ હવે દેખાતો નથી. યુદ્ધ સિવાય કોઈ હવે વિકલ્પ પાકી દેવાનો નથી. ભગવાન જતા રહે છે. આ બાજુ વિદુરજી અને વિદુર પત્ની બંને જાત્રા કરવા નીકળી જાય છે અને ઈ અરસામાં પાંડવો અને કૌરવોનું યુદ્ધ થાય છે. કૌરવો બધાએ વીરગતિને પ્રાપ્ત થાય છે. ભગવાન યુદ્ધ પૂરું કરી દ્વારકા જાય છે. દ્વારકામાં પિંડારક ઋષિના શ્રાપ અને ગાંધારીના શ્રાપના હિસાબે દ્વારકાનો પણ પ્રલય થાય છે અને યાદવપુર આખું નાશ પામે છે. પણ ભગવાને ઉદ્ધવજીને કીધું કે ઉદ્ધવજી તમે સવેળાએ દ્વારકામાંથી નીકળી જાઓ અને તમને વિદુરજી મળે તો મારું દિવ્ય જ્ઞાન વિદુરજીને આપજો. આ બાજુ ભગવાને પોતાની માયા હંકેલી છે અને ઉદ્ધવજી દ્વારકામાંથી નીકળી જશે. ઉદ્ધવજી પર્યટન જાત્રા કરતા કરતા જમનાજીને કાંઠે આવે છે. આમ વિદુરજી જાત્રા કરતા કરતા જમનાજીને કાંઠે આવે છે. એ આ કાંઠે વિદુરજી બેઠા છે ને આ કાંઠે ઉદ્ધવજી બેઠા છે. બંને રડે છે. વિદુરજીને એવો હરખ છે કે હું બધી જગ્યાએ યાત્રા કરી શકું, હવે છેલ્લે દ્વારકામાં જાઓ અને ભગવાન કૃષ્ણની સાથે રવ એક બેરી છે. આવી ઈચ્છા છે અને ઉદ્ધવજી રડે છે. એનું કારણ એ છે કે ભગવાનથી આ વિખૂટા પીડ્યા છે એટલે ઉદ્ધવજી રડે છે. ઉદ્ધવ અને ભગવાન ક્યારેય અલગ થયા નહોતા. વિદુર અને ઉદ્ધવજીનું બેનું મિલન થાય છે. બે સામે સામે પ્રણામ કરે છે. વિદુરજી દ્વારકાની સકુશળતા પૂછે છે અને ભગવાનના સમાચાર પૂછે છે. ત્યારે ઉદ્ધવજી કહે છે કે ભગવાન તો સ્વધામ ગમન કરી ગયા છે. આ વાત સાંભળી છે વિદુરજીને બહુ દુઃખ થયું છે કે મારી મનની ઈચ્છા અધૂરી રહી ગઈ. મને એમ હતું કે ભગવાનની પાસે જાઓ, 2-4 દિવસ હું કૃષ્ણની સાથે દ્વારકામાં રહું. એના મનોરથ પણ પડી ગયા છે અને વિદુરજી બહુ રહ્યા છે. ત્યારે ઉદ્ધવજી કહે છે કે વિદુરજી તમે રવામાં તમે કેટલા ભાગ્યશાળી હો. 56 કરોડ જાદવોની સાથે ભગવાન રહેવાવાળા 16,108 રાણી હતી, પણ મરતી વખતે ભગવાને કોઈને યાદ નથી કર્યા. વિદુરજી તમને યાદ કર્યા છે અને ભગવાન જ્યારે આપણને યાદ આવે યાદ કરે ને ત્યારે આપણે ભગત બનીએ. આપણે તો ભગવાનને યાદ કરીએ એના લિસ્ટમાં ન કરીએ.
પણ એટલી વાર આપણે યાદ કરીએ કે એકવાર ભગવાનની એની ડાયરીમાં આપણું નામ લખવું પડે. વિદુરજી ને કહે છે તમને મળતા મળતા સ્વધામ જાતા જાતા ભગવાને તમને યાદ કર્યા હતા અને તમને એવો સંદેશો મારા દ્વારા મોકલ્યો છે કે તમે મૈત્રેય ઋષિના આશ્રમમાં જાઓ અને મૈત્રેયજી તમને જે જ્ઞાન સભર કથા સંભળાવે એ કથા તમે ગ્રહણ કરો. બે સંતનું મિલન હતું, બે સંત વિખુટા થયા છે અને વિદુરજી મૈત્રેય ઋષિના આશ્રમમાં આવે છે. મૈત્રેય ઋષિને પ્રણામ કરી અને કથા કરવા વિનંતી કરે છે કે મને કોઈ દિવ્ય જ્ઞાન આપો. ભગવાનની પ્રેરણા મૈત્રેય ઋષિને થઈ છે. મૈત્રેય ઋષિની પાસે જે જ્ઞાન હતું એ કથા મૈત્રેય ઋષિ વિદુરજીને કહી છે. મૈત્રેય ઋષિ વિદુરજીને કહે છે કે ભગવાન નારાયણ ક્ષીરસાગરની અંદર સૂતેલા છે. એની નાભીમાંથી સહસ્ત્ર કળી વાળું